સૈનિક ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ જનતા રેડ કરી મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાએ સૈનિક ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને સિક્યુરિટી એજન્સીનો વર્ક ઓર્ડર આપેલ છે, જે કંપનીને તમામ તળાવ, બાગ બગીચા, તમામ વોર્ડની કચેરીઓ, યુપીએસસી દવાખાના, કોર્પોરેશનના ખાલી પ્લોટની સાચવણી માટે સિક્યુરિટીની જવાબદારી આપેલી છે, જે કંપનીના બ્રાન્ચ મેનેજર કામાખ્યા પ્રસાદ પાંડે જેઓ બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે। સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા ઘણા સમયથી ગોરવા તળાવ પાસે મોડી રાત્રે મચ્છીમારી પાર્ટી કરતા હોય તેમ જણાવવામાં આવ્યું હતું। ત્યારબાદ ટીમ સાથે ગઈકાલ રાત્રે 2 વાગે જનતા રેડ કરી હતી, જેમાં તેઓ ગોરવા તળાવમાંથી મચ્છી પકડતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા। એક બાજુ જે લોકોને મચ્છી ન મારવાની તેમજ તળાવની સુરક્ષાની જવાબદારી સોંપી હોય તે જવાબદાર લોકો મચ્છીમારી જે કૃત્ય કર્યું છે તેને સખત શબ્દો વખોડી કાઢી વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબને પણ આગામી દિવસોમાં આ બાબતે રજૂઆત કરવાના છે। નજીકમાં જ સયાજીગંજ ધારાસભ્યની ઓફિસ આવેલી છે, પરંતુ આ પ્રકારના કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે ખરી એ હવે જોવાનું રહ્યું। આ સમગ્ર મામલે મીડિયા સમક્ષ આમ આદમી પાર્ટીના નેતા ગુજરાત પ્રદેશના પ્રમુખ વિરેન્દ્ર રામીએ પ્રતિક્રિયા આપી હતી। વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલું આ ગોરવા તળાવ છે। એક બાજુ વડોદરા મહાનગરપાલિકા એવું કહે છે કે તળાવોની સ્વચ્છતા જળવાય, તળાવોની અંદર કોઈ નાય નહીં, તળાવમાં કપડાં ન ધોવાય, તળાવમાં મચ્છીમારી ન થાય, એના માટે સિક્યુરિટીની એજન્સીઓ 24 કલાક 24/7 ગોઠવવામાં આવી છે। ત્યારે સૈનિક સિક્યુરિટીને અહીંયા કામ સોંપવામાં આવ્યું છે, તેના બ્રાન્ચ મેનેજર આ પાંડે કરીને છે, કામાખ્યા પાંડે, કે જેઓ ગઈકાલે રાત્રે અમે જનતા રેડ કરી, કારણ કે સ્થાનિક લોકોએ અમને જાણ કરી હતી કે અહીંયા રોજ રાત્રે મચ્છી મારવામાં આવે છે, અહીંયા દારૂની મહેફિલો થવામાં આવે છે। ત્યારે અમે ગઈકાલે જનતા રેડ કરી અને જનતા રેડની અંદર અમે લાઈવ જોયું છે કે એ લોકો મચ્છીમારી કરતા અહીંનો બ્રાન્ચ મેનેજર પકડાઈ ગયો છે। આ બાબતની જાણ અમે વડોદરા મહાનગરપાલિકાના જે સિક્યુરિટી એજન્સીના વડા છે, વહીવટી વડા જેને કહેવાય ડાયરેક્ટર, એવા જયસ્વાલ સાહેબને પણ કરી છે, પણ જયસ્વાલ સાહેબ પણ આંખ પીછોડો કરે છે। આ જ જયસ્વાલ સાહેબને મને લાગે છે કે આ એજન્સીઓ પેટ ભરીને પૈસા ચૂકવતી હોય, જેના કારણે આ જયસ્વાલ સાહેબ અત્યારે આંખે પાટા બાંધે છે, ફોન ના ઉચકે વારંવાર રજૂઆત કરી છે। અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ બાબત જાણ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આનો નિકાલ આવવો જોઈએ, નહીં તો આગામી દિવસોની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે। તમે જુઓ કે ધારાસભ્ય શ્રી પોતાના મત વિસ્તારની અંદર કોઈ દિવસ ફરતા દેખાતા નથી, એમને ખાલી 2 જ વાર દેખાવાનું। એક, કોઈનો સારો પ્રસંગ હોય તો ઉદ્ઘાટનમાં રિબિન કાપવા આવવાનું, અથવા તો એ ધારાસભ્યશ્રીએ જ્યારે કંઈક મોટું એમના રાજકીય નેતાઓ આવે કે ઉત્સવોના ઉજવણા હોય ત્યારે દેખાય છે, પણ સામાન્ય જનતાની વાત હોય કે પોતાના મત વિસ્તારની અંદર ખોટું થતું હોય તો એમનામાં બોલવાનો અવાજ નથી। જો ગુજરાતની અંદર ગાંધી ચિંધ્યા માર્ગનું આ ગુજરાત છે, ગાંધીજીના ગુજરાતની અંદર દારૂબંધીનો અમલ થવો જોઈએ। પોલીસને પણ અમે વિનંતી કરીએ છીએ કે આની અંદર વહેલામાં વહેલી તકે આવા જે કાંઈ ન્યુસન્સ થતા હોય, ન્યુટ્રલ જગ્યા હોય, એની અંદર જો તમે નહીં કરો તો આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં જનતા રેડ કરશે।